અંકલેશ્વર પાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ધનિષ્ઠ સફાઈ અભિયાન પ્રારંભ કરાયો હતો। પાલિકા દ્વારા શહેરના પ્રવેશદ્વાર માર્ગ ઉપર બંને તરફ 2 કિલોમીટર સુધી સફાઈ કરાઈ હતી। નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। 1 જૂન 2024 થી આગામી 15 જૂન 2024 દરમિયાન શહેર પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ એન્ટ્રી પોઈન્ટ પર સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। પાલિકા વોર્ડ નંબર 1 થી 9માં આ સફાઈ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેમાં એન્ટ્રી પોઈન્ટમાં ન્યૂ રેલવે બ્રિજ કડકિયા કોલેજથી પ્રારંભ કરી શહેરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ તેમજ ચોટા નાકાથી ગડકોટી બ્રિજ અને જૂના નેશનલ હાઈવે નંબર 8 તેમજ ONGC ઓવરબ્રિજથી રાજપીપળા ચોકડી તરફની પાલિકા વિસ્તારનો માર્ગ તેમજ ચર્ચ નાકાથી નગરપાલિકા ઓફિસ સુધીનો મુખ્ય માર્ગની સફાઈ તેમજ ડિવાઈડરની સફાઈ શરૂ કરવામાં આવી છે। નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કલડિયાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગને સાંકળે અલગ અલગ ટીમ બનાવી તમામ વોર્ડમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે।